જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે અમારો ગ્રોસરી ડે છે, તો હું ગ્રોસરી લેવા નીકળી છું. અહીંથી 10 મિનિટનું વોક હોય છે લેવા જવા માટે. અહીંયા તો ગાડી મળે નહીં, ઇન્ડિયન જેમ તો ચાલીને જ જવું પડે અને એક્સરસાઇઝ બી થઈ જાય. હવે તો અહીંયા ઠંડી આવી ગઈ છે, તો વેધર ખરાબ જ હોય છે. હું તમને વેધર બતાવું અહીંયાનું જેવું છે. જો હવે તો અહીંયા વિટામિન અમને મળે જ નહીં, કેમ કે હવે વેધર જ આવું હોય તો ક્યાંથી વિટામિન શોધવા જેવું. એટલે હવે ચાલી જાય છે. શું કરે, આવ્યા છે તો અહીંયા આવી રીતના રહેવું તો પડશે જ. એક વર્ષ ઇન્ડિયા જવાનું અને વિટામિન બધું લઈને આવી જવાનું. ચાલો, અહીંયા મારે શોપ બી આવી ગઈ છે, તો હવે હું ગ્રોસરી લઈને પછી તમને બધાને મળું. A few moments later. ગ્રોસરી હવે લેવાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. આટલી ગ્રોસરી મને 20 પાઉન્ડમાં પડી, અને આપણે ઇન્ડિયાના કહીએ તો 2000 રૂપિયામાં. ઇન્ડિયામાં આપણને 15-20 દિવસનું સામાન આવી જાય. અહીંયા મારે ખાલી અઠવાડિયાનો સામાન આ છે. બધા અલગ અલગ દેશની અલગ વાતો હોય, પણ હવે આપણા પેરેન્ટ્સ કહેતા આપણને કે અમે તો આટલું ચાલીને અમે જતા હતા આ બધું લેવા, ઢેગડા ઉચકીને જતા હતા, કરતા હતા. હવે અમે પણ કહીએ છીએ કે અમે ગ્રોસરી લેવા 20-20 મિનિટનું ચાલીને જઈએ છીએ લેવા માટે. પણ આ તો મહેનત છે, તો આગળ જઈને સારું થશે. એટલે બધે પોઝિટિવ જ વિચારવાનું, કેમ કે અમુક લોકો વિચારે છે કે અમને વરસમાં જ અમને ઇન્ડિયા જેવી લાઈફ જેવી છે. એવું ના હોય, કેમ કે આપણા પેરેન્ટ્સ છે એ ગામડેથી સિટીમાં આવ્યા કમાવા માટે. એમને બી બહુ સ્ટ્રગલ કર્યું. હવે આપણી વારી છે. હવે આપણે સિટીમાંથી બહાર આવ્યા તો ફ્યુચર બનાવવા માટે, આપણા પેરેન્ટ્સ બી સારી લાઈફ માટે. પણ અમુક લોકો એવા હોય છે કે બ્રોડી લાઈફ આવી છે, તેવી છે, ઇન્ડિયા જેવી નથી. આપણાને ઇન્ડિયામાં સારું છે, કેમ કે આપણા પેરેન્ટ્સે બધું આપ્યું છે. અહીંયા આપણે જાતે બનાવવાનું છે. તો જે અમુક લોકો જે બધું નેગેટિવ વિચારે છે એનું આપણે વિચારવું નહીં, અને આપણી લાઈફ રીતે રહેવાનું, અને આપણું ફ્યુચર વિચારવાનું, પોઝિટિવ રહેવાનું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.